નમસ્કાર મિત્રો, ભારતની ભૂગોળના અગત્યના પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારતની ભૂગોળ ભાગ 1 પ્રશ્ન નંબર 1 જોઈએ કે રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? હિમાચલ પ્રદેશ, આસામ, કર્ણાટક કે રાજસ્થાન? તો આપણો જવાબ છે ઓપ્શન એ, હિમાચલ પ્રદેશ. રોહલા નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશમાં આવેલ છે. પ્રશ્ન નંબર 2 કે મેન મેચો લેક નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલ છે? સિક્કિમ, આસામ, ત્રિપુરા કે હિમાચલ પ્રદેશ? તો જવાબ છે સિક્કિમ. પ્રશ્ન નંબર 3 બનારસ શહેરનું જૂનું નામ શું છે? રાજગીર, પટાણા, કાશી કે અયોધ્યા? તો જવાબ છે કાશી. બનારસ શહેરનું જૂનું નામ કાશી છે. પ્રશ્ન નંબર 4 ભારતની સૌથી લાંબી નદી કઈ છે? બ્રહ્મપુત્રા, સરસ્વતી, ગંગા કે યમુના? તો આપણો જવાબ છે ક, ગંગા. ભારતની સૌથી લાંબી નદી ગંગા છે. પ્રશ્ન નંબર 5 ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી? મિઝોરમ, આસામ, સિક્કિમ કે અરુણાચલ પ્રદેશ? તો જવાબ છે મિઝોરમ. મિઝોરમને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી, જ્યારે આસામ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશને ભૂટાન દેશની સરહદ સ્પર્શે છે. પ્રશ્ન નંબર 6 ભારતના મધ્યમાંથી પસાર થતી રેખા કુલ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? 6, 8, 7 કે 5? તો જવાબ છે 8. ભારતના મધ્યમાંથી પસાર થતી રેખા 8 રાજ્યમાંથી પસાર થાય છે. પ્રશ્ન નંબર 7 પુલકિત સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન કે તેલંગાણા? તો જવાબ છે આંધ્રપ્રદેશ. પુલકિત સરોવર ભારતના આંધ્રપ્રદેશમાં આવેલું છે. પ્રશ્ન નંબર 8 ભારતનો કાળા પાણી અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે? બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ કે મ્યાનમાર? તો જવાબ છે નેપાળ. ભારતનો કાળા પાણી અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ નેપાળ સાથે છે. પ્રશ્ન નંબર 9 સિંધુ જળ સમજૂતી હેઠળ કઈ નદીઓ પર અલાયદા હકોનો વહીવટ કરે છે? રાવી, બિયાસ, સતલજ કે આપેલ ત્રણેય? તો જવાબ છે આપેલ ત્રણેય. એટલે કે સિંધુ જળ સમજૂતી હેઠળ રાવી, બિયાસ અને સતલજ નદી પર અલાયદા હકોનો વહીવટ કરે છે. પ્રશ્ન નંબર 10 જમ્મુ અને કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સૌથી લાંબી ચેનાની નાસરી રોડ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે? NH44, NH45, NH46 કે NH47? તો જવાબ છે NH44. જમ્મુ અને કાશ્મીરના NH44 રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સૌથી લાંબી ચેનાની નાસરી રોડ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 11 કે ભારતમાળા પ્રોજેક્ટ શું છે? ફ્લોરિકલ્ચર ડેવલપમેન્ટ મિશન, પ્રવર્તમાન હાઈવે પ્રોજેક્ટની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ, નદીઓને જોડતો કાર્યક્રમ છે કે ઉપરના પૈકી કોઈ નહીં? તો જવાબ છે પ્રવર્તમાન હાઈવે પ્રોજેક્ટની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ એટલે ભારતમાળા પ્રોજેક્ટ. પ્રશ્ન નંબર 12 ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? જૂનથી જુલાઈ, ઓક્ટોબરથી ડિસેમ્બર, મેથી જૂન કે માર્ચ એપ્રિલ? તો જવાબ છે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં ખરીફ પાકની લણણી થાય છે. પ્રશ્ન નંબર 13 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા રાજ્યમાં 1991 થી 2001ની સરખામણીમાં 2001 થી 2011ના દશકાના વસ્તી વધારાના દરમાં સૌથી વધુ ઘટાડો છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર કે આંધ્રપ્રદેશ? તો જવાબ છે મહારાષ્ટ્ર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 14 નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? ગંડક, કોસી, શારદા કે તિસ્તા? તો જવાબ છે શારદા. શારદા નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે. પ્રશ્ન નંબર 15 લેટેરાઇટનો ઘેરો રંગ કોની હાજરીને લીધે હોય છે? એલ્યુમિનિયમ સંયોજનો, આયરન ઓક્સાઇડ, જસત સંયોજનો કે કોપર ઓક્સાઇડ? તો જવાબ છે આયરન ઓક્સાઇડ. લેટેરાઇટનો ઘેરો રંગ આયરન ઓક્સાઇડની હાજરીને લીધે હોય છે. પ્રશ્ન નંબર 16 ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે? ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે? મંદારનો અખાત, ખંભાતનો અખાત, કચ્છનો અખાત કે ચિલ્કા સરોવર? તો જવાબ છે ખંભાતનો અખાત. ભારતીય ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે. પ્રશ્ન નંબર 17 2011ની વસ્તી ગણતરી મુજબ
નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે? કેરળ, મિઝોરમ, ત્રિપુરા, ગોવા, કે કેરળ, ગોવા, ત્રિપુરા, મિઝોરમ, મિઝોરમ, કેરળ, ગોવા, ત્રિપુરા, કે ગોવા, કેરળ, મિઝોરમ, ત્રિપુરા? તો જવાબ આવશે અ, કેરળ. વસ્તી ગણતરી મુજબ સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ કે સૌથી વધુ કેરળ, કેરળથી ઓછો મિઝોરમ, મિઝોરમથી ઓછો ત્રિપુરા અને ત્રિપુરાથી ઓછો ગોવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 18 કે નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે? નર્મદા, તાપી, મહાનદી કે ગોદાવરી? તો જવાબ છે ગોદાવરી. ગોદાવરી નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે. પ્રશ્ન નંબર 19 નીચેના પૈકી રાજ્યોનો કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? આસામ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, કર્ણાટક ને આંધ્રપ્રદેશ, કે હરિયાણા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ? તો જવાબ છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માં કઠોળનો ઉત્પાદન માટે પ્રખ્યાત છે. પ્રશ્ન નંબર 20 કે નીચેના પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી? કોલસો, માટી ખડક, ચૂનો અને ચોક? તો જવાબ છે માટી ખડક. માટી ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી. પ્રશ્ન નંબર 21 કે કાંપની જમીન શેના દ્વારા બને છે? જ્વાળામુખી, ખવાણ, વહેતા પાણી દ્વારા નિક્ષેપણ, કે વનસ્પતિઓ અને પ્રાણીઓ? જવાબ છે ક, વહેતા પાણી દ્વારા નિક્ષેપણ. કાંપની જમીન વહેતા પાણી દ્વારા નિક્ષેપણ દ્વારા બને છે. વહેતા પાણી દ્વારા જે નિક્ષેપણ થાય છે એના દ્વારા કાંપની જમીન બને છે. પ્રશ્ન નંબર 22 કે પરિવર્તન ખેતી કયા રાજ્યમાં નોંધપાત્ર છે? હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મિઝોરમ કે ઝારખંડ? તો જવાબ છે મિઝોરમ. પરિવર્તન ખેતી મિઝોરમ રાજ્યમાં નોંધપાત્ર છે. પ્રશ્ન નંબર 23 કે નીચેના પૈકી કયા આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી? ગુજ્જર, ભીલ, સાંથલ કે ગોંડ? તો જવાબ છે ગુજ્જર. ગુજ્જર આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી. પ્રશ્ન નંબર 24 કે નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબી થી સૌથી ટૂંકી ક્રમમાં ઓળખો. મહાનદી, નર્મદા, યમુના, કાવેરી, નર્મદા, મહાનદી, કાવેરી, યમુના, કે યમુના, નર્મદા, મહાનદી, કાવેરી, કે નર્મદા, યમુના, કાવેરી, મહાનદી? તો આપણો જવાબ છે ક, સૌથી લાંબી યમુના, એનાથી ટૂંકી નર્મદા, એનાથી ટૂંકી મહાનદી અને સૌથી ટૂંકી કાવેરી. જોઈએ પ્રશ્ન નંબર 25 કે મહાબળેશ્વરમાં થતો વરસાદ અને પૂનામાં થતો વરસાદ કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે? વંટોળનો વરસાદ, ભૂપૃષ્ઠ એટલે કે ઊંચાઈનો વરસાદ, ઉષ્ણતાનયનનો વરસાદ, કે વાતાગ્રહનો વરસાદ? તો જવાબ છે ભૂપૃષ્ઠ એટલે કે ઊંચાઈનો વરસાદ. મહાબળેશ્વરમાં થતો વરસાદ અને પૂનામાં થતો વરસાદ જે ભૂપૃષ્ઠ અને ઊંચાઈનો વરસાદનું ઉદાહરણ છે. તો મિત્રો આ હતી ભારતના ભૂગોળના અગત્યના મોસ્ટ એમપી પ્રશ્નો. નેક્સ્ટ આવા જ અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.